ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો છે અને બસનો કોલ આવી ગયો છે, તો ચાલો આપણે નીકળીએ સુરત જવા માટે. તો ભાઈ નીકળીએ છે. જે મમ્મી બેસી ગયા છે અહીંયા. હાલો ભાઈ, જય ગુરુદેવ હવડાયરો. હાલો તો ભાગ્ય. હાલો ભાઈ, હવે ધીમે ધીમે આગળ હાલતા થઈએ અને બેસી જાય બસમાં. હા ચાલો, કાકાને ઘરે મળતા જાય. કાકાને હા હા બે ગયા જો, કાકી ઝૂલે ને કાકા બે ગયા અહીંયા. જય ગુરુદેવ. કેમ છે? સારું. ક્યાં જવાનું છે? ગોંડલ જાવ છો બે? લે હાલે. તો ભાઈ હાલો, આપણો ટાઈમ થઈ ગયો છે, આપણે નીકળીએ. કાકાની જાય છે ગોંડલ, તો આપણે હવે સુરત ભેગા થઈ. તો ભાઈ જો આ છે અમારી શેરી અને આપણે જઈ રહ્યા છીએ સુરત. તો ભાઈ ચાલો, બસ આવી ગઈ છે અને બસ છે આપણી વાટે. તો ભાઈ આવો કંઈક છે અમારી શેરીનો વ્યૂ. તો ચાલો આપણે જઈએ ફટાફટ, બસમાં બેસી જઈએ અને બતાવીએ તમને આગળના કામ. તો ભાઈ આ છે બાપા સીતારામનો ઓટો અને ભાઈ જો મસ્ત બધા બેસી ગયા છે. અને જો ભાઈ આવો છે ગામનો વ્યૂ. તો જો આજે ભાઈ છે 15મી ઓગસ્ટ. તો ભાઈ જો મસ્ત વ્યૂ છે સરદારજીનો ઉપર ફ્લેગ ભાઈ. તો આ છે ખજૂરી પીપળિયાનો વ્યૂ ભાઈ. અને જો ભાઈ બધા નવરા વરસાદ થઈ જાય એટલે બધા જો અમારા ગામ ડાયરો બધા બેસી ગયા છે મસ્ત મસ્ત. તો ભાઈ જો રાવનો કેરેટમાં જવાનું શું ભાઈ આપણે. ચાલો તો ધીમે ધીમે આપણે થઈ જઈએ આગળ ચાલતા. અને આજે છે શક્તિધામમાં ટ્રાવેલિંગ કરવાનું છે ભાઈ આપણે. તો ભાઈ ચાલો આપણે જઈએ અંદર. તો ભાઈ કરી લઈએ આપણે એન્ટ્રી અંદર અને ચાલો આગળ. તો આ છે ભાઈ ખજૂરી પીપળિયાની મોજ. જો ભાઈ મસ્ત વ્યૂ લાગે ને. તો બાય બાય ખજૂરી પીપળિયા. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ દેડી. જો ભાઈ દેડીનો ગેટ. હો ભાઈ, તો ભાઈ આ છે દેડી. હો જો ભાઈ દેડી. તો દેડી વાળા આપણા જેટલા બ્લોગ જોતા હોય ભાઈ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અમે તમારા ગામમાં નીકળ્યા છીએ. તો ભાઈ જો આવો કંઈક છે દેડીનો લુક. દેરડી કુંભાજીઓ. જો ભાઈ આ છે દિવાળી બા રિસોર્ટ. અને આ છે કુળવતી રેસ્ટોરન્ટ. મસ્ત છે હો ભાઈ. દેડીમાં આવો ને ત્યારે જરૂર એકવાર મુલાકાત લેજો. તો ભાઈ આપણી મુસાફરી થઈ ગઈ છે ચાલુ. અને આજે આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ બસમાં, લક્ઝરીમાં. તો ભાઈ શક્તિધામ ટ્રાવેલર્સ છે. તો ભાઈ મસ્ત ગાડી છે. તો ભાઈ આ છે લક્ઝરીની મોજ હો મારા વાલા. આજે મુસાફરી કરવાની છે આપણે બસમાં. તો ભાઈ મસ્ત આપણે બેસી ગયા છીએ.